આ તમારી જે ક્ષમતા છે ને, શારીરિક ક્ષમતા, માનસિક ક્ષમતા, વાણીની ક્ષમતા, એ બધી લિમિટેડ થઈ જાય છે. તો એને પુરુષાર્થને શું લાગે? બહુ ફેર પડે, બહુ ફેર પડે. કારણ કે તમારી પાસે ક્ષમતા ના હોય એટલે સ્થિરતા ના હોય. શું ના હોય? જે જમાનામાં પહેલા જમાનાની વાત કરું તો 500-1000 વર્ષે લોકો સાધના કરતા હતા અને સિદ્ધિ મેળવતા હતા. એ સાધનામાં ખાલી 48 મિનિટ જ જોઈએ. કેટલી જોઈએ? અને 48 મિનિટ નોન સ્ટોપ કરવા માટે 6 મહિના થાય, 6 વર્ષે થાય ને 20 વર્ષે થાય. એ તે કાળમાં પણ અઘરું હતું. સતયુગમાં ઘણું સહેલું હતું, પણ આજથી 500-1000 વર્ષ પહેલા પણ લોકો સિદ્ધિ મળતી હતી, પણ એ અઘરું હતું. આજે ઇમ્પોસિબલ છે. ખ્યાલ 48 મિનિટ તમે હોવર્સમાં ના કરી શકો એવી તમારી કેપેસિટી. હવે ખ્યાલ આવે શું કહું છું? અત્યારે મારે 48 મિનિટ નોન સ્ટોપ કોઈ પણ સાધના કરવી હોય તો ના થઈ શકે. 100 વર્ષે ના થઈ શકે. તો બીજનું ફળ એવું છે ના, આ કાળના આધારે તમારી પુરુષાર્થ કરવાની કેપેસિટી કહું છું. તો એ ચાર્જિંગ ભાગમાં છે. હા, તો પુરુષાર્થ કરવાનું પૂછ્યું તો કયો ભાગ થયો? પુરુષાર્થ કરો ચાર્જિંગ ભાગમાં. તો કુદરતે એવો શું કામ ભાગ ભજવે છે? કાળ છે ને. કાળ એ કુદરતી બનાવેલી નેચરલ સાયકલ છે, ઇન્ડિવિડ્યુઅલ નથી. મારે છૂટવું હોય ચોય આજે કેમ કીધું કઈથી મોક્ષ થી એમ કેમ કીધું? કેમ મારે જવાનું? આત્મા તો મારો જ છે. ત્રણેયની એકતા નથી. તો જવાબ તો પાછું એનો જ જવાબ પાછું આમ પકડો કે આમ પકડો, પાછું કન્ડિશન આવશે ને. કાળ તત્વો છે જેમ જળ તત્વ આપણે કહ્યું, હવે કાળ તત્વ પકડે તો કાળ તત્વ એમાં શું? હવે આ મનોવચન કાયની એકતા શબ્દ છે ને, એનો મિનિંગ લોકોને ખબર નથી. કાળ ભૂલી જવા નહીં, જ્ઞાની બોલે છે શું ને લોકો સમજે છે શું? હું એમ કહું છું, વાક્ય ખોટું નથી, તમે સમજ્યા ખોટું છો. સાચું શું? મન વચન કાયાની એકતા ક્યારે મહાવીરને પણ ના હોય. જેવું વિચારે એવું જ બોલે, જેવું બોલે એવું જ થાય. કોઈને પણ થાય એકતા કઈ છે કે આપણે તો હું એ તો સમજાવું છું. લોકો આવું સમજ્યા. સમજાવું, લોકો આવું સમજ્યા. આ કોઈ કાળે કોઈને ના હોય, કારણ કે એ તો પરિણામ છે. મન વચન કાયની એકતા પરિણામ છે કે પુરુષાર્થ છે? તો જેટલા વિચાર આવે એટલું તમે બોલી શકો, અને જેટલું બોલો છો એ થઈ શકે, કોઈને પણ થઈ શકે. પણ એક સરખું એટલું લેવલ ના પડે, એ તો એક ભેમાં તો હોય ને. બિલકુલ, કોઈ કોન્ટ્રાડિક્ટ હોય. રામનું યુદ્ધ ના કરવું પડે કેવો વિચાર હોય? કેવો વિચારવાણી કેવા હોય, વર્તન કેવું હોય? નેગેટિવ પણ હોય. દેખીતું તો બીજ આવ્યું તો નીકળ્યું ના, બીજ ના હોય તો એનું ખરેખર મિનિંગ શું? હવે સમજાવું છું. પેલા આ સાચું નથી સમજો, પછી ખોટું છે સમજો તો સાચું સમજાવું. પેલા આપણને આ સાચું લાગતું હતું કે મન વચન કાયની એકતા. નહીં, મન વચન કાયની એકતા એટલે શું કહેવા માંગે છે? જે લોકો મન વચન કાયાની અવસ્થાથી મુક્ત રહી શકે છે એ એકતા. એકતા એ મારા વિઝન નો શબ્દ છે. એકતા એ મન વચન કાયાની સિક્વન્સ નથી. વિચાર, વાણી, વર્તન, મને કુદરતી રચના દેખાય, એ મન વચન કાયાની એકતા. તો એમાં કાળ તત્વ શું કામ ભાગ ભજવે છે? એમાં કાળ તત્વ તમારી કેપેસિટી નથી. પણ કાળ તત્વ તો કોન્સ્ટન્ટ છે. કળિયુગમાં તો એ જ અત્યારે ચાલુ છે. એટલે તો કહું છું કે તમારી પાસે અત્યારે જે જ્ઞાન છે, એ જ્ઞાનની કેપેસિટી છે, એ વિકલ્પ વાળું જ્ઞાન છે. અને વિકલ્પ વાળું જ્ઞાન નિર્વિકલ્પી બનાવવાની તમારી એક લિમિટ છે. એટલે બુદ્ધિની ક્ષમતા નથી, વિચારોની ક્ષમતા નથી. છેલ્લો શબ્દ મન નો બોલવાનો, લાઈવ બધું આવી ગયું. મન બોલી શકે, ખાલી મન બોલવાનું. કારણ કે આધ્યાત્મ મન એ મોક્ષ અને સંસાર ભટકવાનું કારણ છે. પછી એમાં 4 વસ્તુ આપણે સમજી લેવાની, પણ બોલવાનું શરૂઆત મનથી થાય છે અને અંત અહંકારથી થાય છે. એ મન જે છે એ આપણે સમજવા માટે છે, પણ છે લાઈવ અહંકાર. લાઈવ નહીં તો પછી એની રિસ્પોન્સિબિલિટી ના આવે. લાઈવ ના હોય તો ના આવે. જીવ તો એટલે આપણે ખાસ બોલીએ છીએ, જીવ તો અહંકાર તો આની અંદર છે, મરેલો છે. તો મનની અવસ્થા, ચાર્જિંગ મનના જેટલા વિચારો હોય, તો મનના વિચારના આધારે અહંકારે કરીને પણ જેવું કહે છે કે અહંકારે પણ એ તો સ્થૂળવાદ હતી કે અહંકારે કરીને પણ છૂટું થઈ શકે. તો એ વસ્તુ ચાર્જિંગ, જે લાઈવ અહંકાર આપણે કહીએ છીએ, તો મનના ચાર્જિંગ વિચારો જે હોય, ચાર્જિંગ મન, એમાં લાઈવ અહંકાર કેટલો પોતાનો ફાળો ભજવી છે કે મનને પણ એ ટેકલ ન કરે? ના, કેવું ના થાય.
કોઈ પણ લેવલે અહંકાર જ કામ કરે ને. જે સ્ટ્રેન્થ હોય, માઇલ્ડ સ્ટ્રેન્થ હોય, સ્ટ્રોંગ સ્ટ્રેન્થ હોય, મીડિયમ હોય, અહંકાર તો કોમન જ હોય. કોઈ પણ ચાર્જિંગમાં અહંકાર કોમન હોય. તમારી રેડિયસ બદલાય, તમારી સ્ટ્રેન્થ બદલાય, ભાવ બદલાય, અહંકાર તો સાઈન તો એની જ આવશે. એના વગર તો ભાવ જ ના થાય ને. અહંકાર તો કોમન ફેક્ટર છે. ઇવન તો તમારે સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના ઉપયોગ માટે પણ અહંકાર જોઈએ. સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના ઉપયોગ માટે ઉપયોગ કોણ કરે? આ ચંદુલાલ છે એની જગ્યાએ આ શુદ્ધ, હું ચંદુલાલ છું એની જગ્યાએ હું શુદ્ધાત્મા છું. ઉપયોગ કોણ કરે? આત્મા તો કરે નહીં. મિશ્ર ચેતન એટલે તો આપણે એને કીધું કે ઉપયોગ મિશ્ર ચેતન ના કહેવાય, કર્મના મિશ્ર ચેતન. બંધાયા પછી અત્યારે શું છે એને લાઈવ કહેવાનું. બંધાયા પછી એને શું કહેવાય? મિશ્ર. અને જયારે પરિણામ આવે ત્યારે મિકેનિકલ કહેવાય. એટલે પરિણામની સત્તા કુદરત પાસે છે, બાંધવાની સત્તા તમારી પાસે છે. અને બંધાયા પછી એને મિશ્ર કહેવાય. ઉકલે તારે મિકેનિકલ પાવર કુદરત પાસે છે, બાંધવાનો પાવર તમારી પાસે છે. ખ્યાલ આવ્યો? બાંધવાનો પાવર અહંકારને, ને એ અહંકારથી બાંધેલા જે કર્મો છે એને મિશ્ર ચેતન કહેવાય. એ મિશ્ર ચેતનની અંદર બે ભાગ છે, એક મન છે અને બીજું વાણી અને કાયા છે. આ બે ભાગ છે. મન છે એ નેક્સ્ટ બર્થમાં કેરી ફોરવર્ડ થાય, કે જે મનથી તમે બાંધ્યું છે એ જ મનથી તમારે ભોગવવાનું. બરાબર છે. પણ વાણી તો એ છે ને, બાંધ્યું તો એને જ છે ને, પણ અહંકાર ખરો ને. મનના આધારે અહંકાર કીધું કે મન વિચારો દેખાડે છે, ધેટ્સ ઇટ. સાઇન કરી. અહંકાર તો આંધળો છે. એ મન બુદ્ધિ ચિત્ત બધાની હેલ્પ લે, સાઇન એ કરે. એટલે હવે ભોગવે પણ એ જ બીજા અવતારમાં. પણ એ જયારે બાંધે અને ભોગવે છે, આ બેની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિની અંદર જયારે ભોગવી રહ્યો છે ત્યારે નવું કેમ બાંધે છે? કારણ કે એના જ્ઞાન દર્શનની અશુદ્ધિ. શેની? બસ. કારણ કે જ્ઞાન દર્શનનું મિથ્યા ઉપયોગ એટલે કર્મ બંધાય, ને જ્ઞાન દર્શનનું સમ્યક ઉપયોગ એટલે કર્મ. અહીંયા જ્ઞાન દર્શનનો સબ્જેક્ટ આવશે. કર્મ ઉકલે કર્મ બંધાય ના. જ્ઞાન દર્શનનો મિથ્યા ઉપયોગ એટલે સંસારને લાયક અને સહાયક, અને જ્ઞાન દર્શનનો સમ્યક ઉપયોગ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મ. કર્મ તો બંધાવાના જ. પુરુષાર્થ હોય એટલે કર્મ તો બંધાય. છેલ્લા અવતારમાં પુરુષાર્થ નથી એટલે કર્મ. પુરુષાર્થ બોલો અને પરિણામ ના આવે. પાછું બોલો તો એકવાર ફરીથી મિથ્યા ઉપયોગ કરો. મિથ્યા ઉપર કરો, મિથ્યા જ્ઞાન દર્શન નો ઉપયોગ કરો તો સંસારને લાયક અને સહાયક કર્મ બને, જેમાં આપણે પાપ અને પુણ્ય બંધાય છે. અને સમ્યક જ્ઞાન દર્શન નો ઉપયોગ કરો તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બને. પણ પુરુષાર્થ બોલો અને પરિણામ ના આવે તો પછી પુરુષાર્થ શબ્દની વેલ્યુ ખલાસ થઈ જાય. ડેફિનેશન શું છે? પુરુષાર્થ તો એનું રિઝલ્ટ તો આવવું. એટલે સમ્યક જ્ઞાન દર્શન ઉપયોગ કરો તો એનું રિઝલ્ટ આવશે, પણ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. પણ એ ડિસ્ચાર્જ ભાગમાં આવશે કે સ્થૂળ ભાગમાં, કે પોતાનો ચેતન ભાગ? ડિસ્ચાર્જ ભાગમાં પણ જાગૃત રૂપે આવશે ને. છેલ્લા અવતારમાં કેવળ જ્ઞાની કેવું હોય છે? બધા સંજોગો સારા ખરાબ આવે પણ જાગૃતિ એની ફૂલ હોય. સંજોગો બદલાય નહીં. સંજોગો એવા ને એવા ફિઝિકલ સંજોગો. જાગૃતિમાં છૂટાપણું. એ છૂટાપણું પછી એને શું થઈ જાય? ઉપયોગ ના હોય, મેકેનિકલ ના હોય, પણ પરિણામ રૂપે રહે. પરિણામ મેકેનિકલ જ થઈ જાય. પરિણામનું પરિણામ. હવે એને જે પરિણામ ફિઝિકલી પરિણામ છે, એનો ઉપયોગ જે જ્ઞાન દર્શનનો છે એ પરિણામ છે. હવે એને પુરુષાર્થ કરવાનો નહીં. હવે પણ કેમ નહીં કરવાનો? પુરુષાર્થ કેમ નહીં કરવાનો? તો કે છે અજ્ઞાન શું કરી નાખ્યું એને? જે પુરુષાર્થ કરનારો તો એ જ રહ્યો નહીં. ઝીરો થઈ ગયું તો અહંકાર કેવી રીતે હોય? એટલે છેલ્લા અવતારમાં ભોગવટો જ નથી. ભોગવટો હોવા છતાં, કારણ કે ભોગવનારું શરીર છે અને પોતે આત્મા છે, ને લાઈવ અહંકાર. એટલે હું ભોગવું છું એ સબ્જેક્ટ, મારું છે એ સબ્જેક્ટ. એટલે એને કશું આવતું જ નથી. ત્યાં ગ્રહણ આસ્તે ભોગવું. આપણને લાગે ભગવાનને આટલા દુઃખો પડ્યા તો કેમના છૂટા રહેતા હશે, એવું લાગે ને. બુદ્ધિથી એવું લાગે ને, પણ બેને લેવા દેવા જ નથી. ચેતન ચેતનમાં છે ને જળ, અને જળનું સંચારણ કુદરત કરે છે. વચ્ચેનો અહંકાર લાઈવ નથી, અને ડિસ્ચાર્જ અહંકાર ભોગવ્યા કરે છે. એ તો ભોગવે જ ને. ડિસ્ચાર્જ અહંકાર જે ભોગવે છે, દાખલા તરીકે મહાવીર ભગવાન છેલ્લો અવતાર નાવ,
અને 1-2 અવતાર પહેલા હોય હમ. તો ત્યારે જે ડિસ્ચાર્જ અહંકાર ભોગવે છે એને દુઃખ પડ્યું કે સુખ પડ્યું ભોગવે ને. ત્યારે વચ્ચે જે કોઝિસ પડે એના તો એ સંજોગોના આધાર પડે છે કે પછી એની જ્ઞાન દશા ના, સંજોગોથી કર્મ કોઈને ના બંધાય. પણ હેલ્પફુલ તો થાય ને, દાખલા કે મને થઈ સારા શકે. સંજોગ મળે પણ ડાયરેક્ટ ના કહેવાય. અંતે સંજોગોમાં જ્ઞાન દર્શનના ઉપયોગથી જ કર્મ બંધાય. એટલે ન્યા કાળ કામ કરે એવું કહેવાય કે એવું રીતે ના કહેવાય સર? કાળ તો કુદરતના આધારે નક્કી થયો છે અને એના આધારે તમને કુદરત આ બધું આપે. જેમ તમે એક્ઝામ્પલ આપ્યું, કાળ એટલે કેવું, સ્થૂળ ભાષામાં કહું છું, બરાબર છે. દાખલા તરીકે તમે નર્ક ગતિમાં જાઓ તો બોડી એવું આપે ને તો ત્યારે તમે કર્મ ના બની શકો. હવે દેવ ગતિમાં જાઓ તો બોડી આપે ને તો ત્યારે કર્મ ના બની શકો. પશુ યોનિમાં જાઓ તો બોડી આપે ને કર્મ ના બની શકો. આપણે કેમ ના બની શકે? ખ્યાલ? આજ તો કુદરતનું સંચાલન છે, 4 ગતિ. મનુષ્ય એક જ એવો છે કે જે પુરુષાર્થ કરી શકે છે મિથ્યા કે સમ્યક. માટે કીધું કે દેવો પણ મનુષ્ય ભાવ. એ કેમ કીધું? અહીંયા પુરુષાર્થ છે, ત્યાં પુરુષાર્થ નથી. અને આપણે કહીએ ને દેવગતિમાં સુખ છે, નથી સુખ સાહેબ. કારણ કે સુખ ભોગવનારું બોડી જ નથી. બોડી સુખ ભોગવનારું નથી. કારણ કે સાંભળો, ત્યાં આગળ શું છે? કોઈ સ્વાદ નથી, લોહી નથી, આપણા જેવું બોડી નથી, આહાર નથી. ખ્યાલ આવ્યો? એ આંખોથી નથી જોતા. આંખ છે પણ આંખો જોતા નથી. આપણે જેવી આંખ નથી એને. ખ્યાલ આવ્યો? એ સાંભળતા નથી. બધું જ્ઞાનથી સાંભળે છે લોકો. તો એ વાત થઈ, આ બધું દેખાય આવું બધું જળ છે. નહીં તો પછી સ્વર્ગમાં દાખલા તરીકે સુખ ને અનુભૂતિ તો નર્કમાં ના હોય છે. નર્કમાં તો પૂરા પણ હું એટલે જ કહું છું કે તમે સમજ્યા નહીં. ત્યાં દુઃખ અને સુખ ભોગવવું એ ખાલી બિલીફ જ છે. એટલે સ્થૂળ જે જો શરીર મળે છે. સમજાવો. ધારો કે સ્થૂળ ભોગવટો હોય, સાંભળજો મારી વાત. અત્યારે તમારો કોઈ હાથ કાપી નાખે જીવતા તો શું થાય? દુખે ને આપણે અંદર પીડા થાય, આપણે ભાવ બગાડે. બરાબર ના, કપૈયા તમે ફીલ કરો ને, ફીલ થાય. બરાબર છે. ખ્યાલ આવે? એવું તમારો આંતરડો બાતરડો કોઈ કાપીને ફેંકી જાય શું થાય? ખ્યાલ આવે? એ લોકોને કશું ના થાય. તો પછી એને કર્મ ભોગવવાનું કામ. એટલા માટે સમજ્યું છે કે માનસિક કર્મ છે, ત્યાં શારીરિક કર્મ. અહીંયા શારીરિક છે, ત્યાં ગયા છે. શારીરિક આપણે કહીએ કે તેલ તળે બધી કશું ના થાય, પણ બોડી ને થાય. એ ખાલી ભોગવે છે. શું કરે છે? માનસિક જોવે છે ને, એની પાછળ એની બિલીફ તો છે ને, મારી શરીર. પણ એમાં હું આ ટોપિક આપણે અહીં રાખીએ. હવે જે કોઝિસ બંધાય છે ફ્રીક્વન્સીના કારણે, કે મારી હાઈ ફ્રીક્વન્સી, દાખલા કે ક્રોધ હું કરું છું તો મને ક્રોધના લેવલના કોઝિસ પડતા છે કે હું. પણ ક્રોધ કરવાથી કર્મ નથી બંધાતા, માન કરવાથી કર્મ નથી બંધાતા. એનો એ તો દાખલો ઓકે ના, એટલે ઇન્ટરપ્રિટેશન ખોટું થઈ જાય. સિમ્પલ મોબાઈલ માંથી તમને ફોન કરું તો આની ફ્રીક્વન્સી જ્યારે તમારા મોબાઈલ નંબરને મેચ થાય ત્યારે મારા નંબરિંગ વાગે, નહીતર ના વાગે. એ જ વસ્તુ કોઝિસ જ્યારે મારા નર્ક લેવલના પડ્યા હોય તો જ મને નર્ક ગતિ એટ્રેક્ટ. યસ, તે સ્વર્ગ એટ્રેક્ટ થાય. કે કોઈ પણ ફ્રીક્વન્સી એટ્રેક્ટ ના કરું ત્યારે મને ઉપર મોક્ષ ગતિ મારી થાય. યસ. તો હવે ન્યા દાખલા તરીકે હું નર્ક ગતિ બાંધું છું તો મારી પાસે સ્થૂળ બોડી તો છે ને. તો સ્થૂળ બોડીને ભોગવનારો પણ માનસિક છે, એમાં મનથી ભોગવે છે. જે મને બાંધ્યું હતું એ ખાલી ભોગવે છે, મન ભોગવે છે. એ બીજું જ ભોગવે. દેવગતિમાં મન જ ભોગવે છે. ભોગવવા વાળું શરીર નથી એ લોકોને, ખાલી જોવા વાળું છે. જાણે જોવે એટલું જ. અત્યારે તમે જે ભોગવો ને શરીર દ્વારા, એવું એ ભોગવતા નથી. એ લોકોનું બોડી નથી એવું. આ દેવોનું બોડી વેક્સ નું બન્યું છે. આપણા જેવું નથી, હાડકા પાસા નથી, લોહી બોહી નથી, કશું એ લોકોને. એવું નરકતીનું બોડી મર્ક્યુરી નું બન્યું છે, પારાનું. આપણા જેવું છે જ નહીં બોડી. આપણે જે ફીલ કરીએ છીએ ને એવું ના કરે, પણ આ શરીરને તાવડામાં નાખે એટલો માનસિક ફીલ કરે. આ શરીરને ટુકડા કરી નાખે એટલો માનસિક ભોગવે, પણ મરી ના જાય કારણ કે એનું બોડી જેવું છે. ભોગવે, માનસિક જ છે. ફિઝિકલ ભોગવટો ના હોય. સુખ નો ભોગવટો ફિઝિકલ નથી, દુઃખ નો અહીંયા છે. લાગુ પડે. ફિઝિકલ બોડી છે ને આપણા જેવું, એટલે ત્યાં બંનેમાં ફિઝિકલ નથી. દેવગતિ નરગતિમાં ફિઝિકલ બોડી નથી આપણા જેવું. માટે ત્યાં આગળ ભોગવટો કયો છે? કેવળ માનસિક. નરગતિમાં માનસિક ભોગવટો, દેવગતિમાં ફિઝિકલ ભોગવટો. બેમાં છે. મા બાપે નહીં, મા બાપના પેટે જન્મવાનું નહીં, બાળપણ નહીં, ઘડપણ નહીં, રોગ નહીં,
કઈ ખાવાનું નહીં, કઈ પીવાનું નહીં, કઈ ખાવાની રીતે વાત ભોગવે? કરાવી કે દેવોને સુગંધ આવે. હા, એ તો સમજાવું. તે ખાલી એ આપણે લોઅર Okay. કેટેગરીના દેવો માટે કીધું છે. હાયર કેટેગરીમાં તો ના આવે, પણ એ શું Okay, કહેવાય. પણ હવે તો બધું લૌકિક ભાષામાં તો દેવોને સુગંધી લે એટલે બધા વાતો કરે કે દેવો સુગંધી લે, બસ. પણ લોકો સમજે ને હલકા પ્રકારના હોય ને ભુવનવાસી દેવો, આ ભૂત પિશાચ ડાકુ એવા હલકી પ્રકારના હોય ને, એને દારૂ આ તે બધું આપીને સ્મેલ લે, પીએ નહીં. એટલે પણ એ તો પેલા હાયર કેટેગરીના બધું ના હોય, એની જરૂર ના હોય તમારી સુગંધી. કાળ તત્વને આધારે ટાઈમિંગ નક્કી થાય, કાળ તત્વના આધારે લેન્થ નક્કી થાય. કાળ તત્વના આધારે પેલું ટાઈમ નક્કી થાય કે આ વ્યક્તિને 25 વર્ષને 5 મહિના ને 5 દિવસ ને 5 કલાક પછી આ ભોગવટો આવવો જોઈએ, એ કાળ તત્વ. પછી એ ભોગવટો 5 મિનિટનો આવવો જોઈએ, 5 કલાકનો આવવો જોઈએ, 5 વર્ષનો આવવો જોઈએ, એ પણ કાળ તત્વ. તો કાળ તત્વના આધારે કેવળ જ્ઞાન ફિક્સ થાય. તો પછી તમે જે કાળ તત્વને આધારે કેવળ જ્ઞાન ખુલ્લું થાય. કેવળ જ્ઞાન ખુલ્લું થયું એ સમજાવો. આવું કેમ આપણને લાગે કે આત્માને અનુભવ કરવાનો, તો પછી કેવળ જ્ઞાન માટે કુદરતનું શું કામ કંટ્રોલ? હવે બુદ્ધિ બતાવે ને આપણું. કારણ કે આત્માનો અનુભવ કરવા માટે કુદરતી કાનૂનની જરૂર નથી. આત્માને બ્રહ્માંડના પ્રકાશમાં ખુલ્લું કરવા માટે કુદરતી અનુભવની જરૂર. ત્યારે કેવળ દર્શન કુદરત જ બતાવે આપણને. તો કેવળ જ્ઞાન પણ, કારણ કે દુનિયા જોવાની છે. આજ લોકોને ખબર નથી પડતી કેવળ જ્ઞાન એટલે શું. કેવળ જ્ઞાન બ્રહ્માંડનું રહસ્ય જોવા માટે છે. અને આત્માની અનુભૂતિ તો માતાના ગર્ભમાંથી થઈ ગઈ, સ્પષ્ટ વેદન આત્મા અનુભવ થઈ ગયો. પણ તે વખતે બ્રહ્માંડ દેખાતું ખુલ્લું થયું, કારણ કે સત્તા કોની છે. એટલે મેં ડ્યુ ડેટ કીધી. શું કીધું? એટલે મેં કીધું કેવળ જ્ઞાન એ તમારા કર્મનું ફળ છે. પુરુષાર્થ હંમેશા કેવળ દર્શન સુધી છે. આવું દુનિયામાં કોઈ શાસ્ત્રમાં લખ્યું પણ આપણે પ્રૂવ કરી આપ્યું. યસ કે નો? કોઈ નહીં કે બધા જ એમ કે કેવળ જ્ઞાનના છેલ્લા અંશ સુધી પુરુષાર્થ હોય. આવું તમને વાંચવામાં અને સાંભળવામાં આવશે, પણ એ અસૈદ્ધાંતિક છે. શું છે? પુરુષાર્થ કેવળ દર્શન સુધી જ હોય, અને કેવળ જ્ઞાનના આગલા મનુષ્ય ભાવમાં જ પુરુષાર્થ હોય, છેલ્લા અવતારમાં ના હોય. અને છેલ્લા અવતારમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન એટલે આત્માનો અનુભવ થઈ ગયો, બાકી નથી. હવે જે બ્રહ્માંડ ખુલ્લું થવું જોઈએ એ તો કુદરતનું છે. હવે ખ્યાલ આવી ગયો? અત્યારે મને કેવળ દર્શન થઈ રહ્યું છે કેટલે અંશે, એ શક્તિ કોને ખોલી? કુદરતે ખોલી. પુરુષાર્થ મારો, પણ શક્તિ કોને ખોલી? કુદરતે. આજે દાદા ટેલી કરી આપું. દાદા ભગવાન શું કીધું કે મને 1958 માં જ્ઞાન ખુલ્લું થયું, પણ એ બટ નેચરલ છે. આજના મારા પુરુષાર્થથી નાઉ યુ અન્ડરસ્ટેન્ડ, ઇટ્સ અ ડ્યુ ડે. આજનો મારો પુરુષાર્થી મેં તપ કર્યું, જપ કર્યું એટલે ખુલ્લું નથી થયું. એ કેવળ દર્શન જે ખુલ્લું થયું ને એ રિઝલ્ટ છે. એમ અમને ખુલ્લું થયું એ પણ શું છે? અને કેવળ જ્ઞાન થાય એ પણ કેવળ દર્શનમાં આગળ વધવું હોય તો પુરુષાર્થની જરૂર છે. પેલું લઈને આવેલા છે. દાખલા તરીકે 360 ડિગ્રી કેવળ દર્શન કહેવાય. અત્યારે હું 300 ડિગ્રી લઈને આવ્યો તો એ તો ખુલ્લું થઈ જ જાય, કારણ કે કેવળ દર્શન સનાતન સત્ય ઉપર આધારિત છે. એટલે સનાતન સત્ય ક્યારે બદલાતું? એટલે મારો અનુભવ એ જ અહીંયા શું થઈ ગયો? હવે 300 થી 301 જવું હોય તો મારે પુરુષાર્થ કરવો પડશે. હવે ખ્યાલ આવી ગયો? ત્યાં નહીં ચાલે. અને આપણે એવું કીધું કે 1% પણ કેવળ દર્શન બાકી હશે તો એ નરક ગતિના કર્મ બાંધી શકે. એના દાખલા આપ્યા છે પાછળ. હવે દાખલા કે તમે આજથી 5મા ભાવે મોક્ષે જવાના, તો એનું કાર્ડ ડ્યુરેશન ફિક્સ થઈ ગયું છે? એવું પણ પહેલી વસ્તુ એ કે આપણે જે આ બોલીએ છીએ ને, જે એની પાછળ આપણને પ્રિન્સિપલ ખબર છે. એનો દાખલો આપો. મહાવીર ભગવાનને જયારે મરીચીના અવતારમાં હતા ત્યારે કીધું કે તમારો દીકરો આ 24 એવું જ કીધું, પણ કેટલા અવતાર થશે એવું નથી કીધું. હા, બરાબર. 24 ફિક્સ થઈ ગઈ છે. 24 ફિક્સ થઈ ગયેલો શું? કાળની અવધિ ફિક્સ થઈ. અવધિ ફિક્સ કે 25 લાખ વર્ષ પછી એ મોક્ષે જવાના. તો કાળની વચ્ચેના જે ગેપ છે, જેટલો ડિસ્ટન્સ છે, એ તો ભલે 5 અવતાર કરે કે 25 અવતાર કરે, 25 લાખ અવતાર કરે, પણ જે ડ્યુરેશન ફિક્સ થયું છે તો એમાં શું પુરુષાર્થ છે કે એ વચ્ચેના જે
દેહ અપડાઉન્સ છે હોય એનું પોતાનું જે અજ્ઞાનતા હોય એ પુરુષાર્થ કરીને નીલ કરતા હોય. સમજાવો. હવે એમાં એટલે એમની દર્શન શુદ્ધિ છે ને એ મોટા ભાગની થઈ ગઈ હોય. પણ નાનો કાઉન્ટર ક્વેશ્ચન કરતા એક વસ્તુ એવું લાગે કે આ જે પેલા અવતારથી લઈને છેલ્લા અવતાર સુધીનો ડ્યુરેશન ફિક્સ થયું છે, તો વચ્ચે એમાં પુરુષાર્થ ક્યાં કામ કરે? કારણ કે એ કદાચ પુરુષાર્થ ના કરે તો એનું બીજ તો પડી જ ગયું છે, કુદરતના એને સંજોગો દેવા જ પડશે, કારણ કે બીજ પડી ગયું છે ઓલરેડી. તો હવે આ કુદરત એને સંજોગો નો આપે એવું બનવાનું નથી. ના એ પુરુષાર્થ કરે તો પણ એને કુદરત સંજોગો આપવાના છે, એનો પુરુષાર્થ પણ એવો થઈ જવાનો છે, એવું પણ ટેકનિકલી કહી શકાય. પણ એવું હોતું નથી. તો આમાં એ શું પ્રિન્સિપલ કામ કરે? એટલે એની કર્મ બાંધવાની જે રેન્જ છે ને એ લિમિટેડ થઈ ગઈ. શું થઈ ગઈ? લિમિટેડ થઈ ગઈ. પછી ઘણી વખત કેવું થાય, ઘણા કિસ્સામાં કહું છું એ દાખલો આપું છું સમજવા માટે. આપણે વ્યક્તિગત લેવાની પણ દાખલા આપણે વ્યક્તિનું નામ લેવું પડે. દાખલા તરીકે આપણે માનીએ કે કૃષ્ણ ભગવાન હવે આવતી 24મીમાં તીર્થંકર થવાના છે આ નંબરમાં, બરાબર છે. હવે એ 12મા થવાના છે અને એમનું મૃત્યુ થયું, એની વચ્ચે તો ઘણો સમય બાકી છે. તો પછી હવે આ નક્કી કેમ થઈ ગયું? તીર્થંકર જન્મ તરીકે નક્કી થઈ ગયું. તીર્થંકર ગોત્ર નથી બોલ્યા, પેલું ગોત્ર બોલ્યા હતા. તીર્થંકર ગોત્ર બંધાય. ગોત્ર જુદી વસ્તુ છે, લાઈફ જુદી વસ્તુ છે. લાઈફ એના આગલા અવતારમાં બંધાય, આગલા મનુષ્ય બંધાય. એટલે એના માતા પિતા કોણ, ભાઈ બહેન કોણ, પતિ પત્ની એ આગલા અવતારમાં બંધાય. આગલા મનુષ્ય ગોત્ર થયું ને, પણ ગોત્ર થયું. તીર્થંકર ગોત્ર બાંધ્યું, તીર્થંકર પદ ને. બેમાં ડિફરન્સ કહું, બ્રાહ્મણ ગોત્ર અને બ્રાહ્મણ નહીં. તો આ 12મા તીર્થંકર આવતી 24 ના 12મા તીર્થંકર થવા એ નક્કી થઈ ગયું છે. પણ એ ચેન્જ થઈ શકે? ના થઈ શકે. એ તીર્થંકર પદ છે. ગોત્ર અને પદ બે જુદી વસ્તુ છે. જ્યારે તીર્થંકર ગોત્ર બંધાણો. એક મિનિટ આપણે જ્ઞાન વિધિ બોલીએ છીએ. ઊંચ ગોત્ર નીચ ગોત્ર એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત થવું એ ગોત્ર કહેવાય. શું કહેવાય? ને તીર્થંકર પદ એ લાઈફ કહેવાય. લાઈફ એ આખું પેકેજ છે. ગોત્ર છે, ગોત્ર તીર્થંકર ગોત્ર બંધાય, પછી તીર્થંકર પદ મળવું એમાં ઘણો સમય થાય. અત્યારે કૃષ્ણ ભગવાન આ 24ના આટલા તીર્થંકર થવાના છે, એ એમનું પદ નક્કી થઈ ગયું છે. પદ, ગોત્ર નથી. એ રાવણ તીર્થંકર થવાના છે, એ પદ. પેલા બેનો ડિફરન્સ છે. ગોત્ર અને પદ બંને જુદી વસ્તુ છે. ગોત્ર નક્કી થાય, તીર્થંકર પદ મળવું અને તીર્થંકર ગોત્ર બંધાવવું એ બંને વસ્તુ જુદી છે. શું છે? નહીં, હજી હું કન્ફ્યુઝ છું. ગોત્ર બંધાય તો ત્યારે એને ફિક્સ પદ મળી જ જશે એવું કહી શકાય? જરૂરી નહીં, ટાઈમ લાગે. પણ ફિક્સ તો છે જ ને. ભલે આ 24 આવતી 24 ના, એ તો ભગવાને કીધું, એમને જોઈને જ કીધું હોય એટલે આગળ પાછળ ના થાય. પણ વચ્ચે એ તીર્થંકર પદ મળવા માટેના જે કારણો છે એ હજુ બધા બાકી છે. જેમ કે તીર્થંકર ઋષભ દેવાને કીધું કે આ 24નો છેલ્લો તીર્થંકર થશે. એના મા બાપ કોણ ના કહી શકે, એના ભાઈ બહેન કોણ ના કહી શકે, એના પતિ પત્ની બીજ નક્કી થયું. ત્યારે હવે હું આ બીજો કિસ્સો કહી એટલે તમને ડિફરન્સ ખબર પડશે. હવે દાખલા તરીકે કૃષ્ણ ભગવાન, બરાબર છે. હવે કૃષ્ણ ભગવાનનો જે ભાવ હતો અને પછી આ તીર્થંકર ગોત્ર બાંધ્યું છે, હવે એમનો તીર્થંકર ભાવ થવાનો છે. વચ્ચે કશું નથી. અત્યારે નરગતિ છે 10 લાખ વર્ષથી, ને સીધો મનુષ્ય ભાવ છે. ને બધું ફાઇનલ ત્યારે થઈ ગયું છે. એટલે એના મા બાપ જો કેવડું જ્ઞાન હોય ને મા બાપ કોણ છે, ભાઈ બહેન કોણ છે, પતિ પત્ની કોણ છે, બધું કહી શકે. કેમ? નક્કી થઈ ગયું છે. કારણ કે વચ્ચે બીજો કોઈ ભાવ આવવાનો ભલે 10 લાખ વર્ષ છે, પણ 10 લાખ વર્ષમાં નરગતિનો પરિણામ જ છે. પણ છેલ્લે તીર્થંકરનો ભાવ પણ અહીંયા બંધાઈ ગયો છે એટલે બધું કહી શકે, આખું પેકેજ કહી શકે. પેલામાં બંધાયો નથી, મહાવીરમાં બંધાયો નથી. 27 ભાવ પહેલા તીર્થંકર ભગવાન મહાવીર થવાના છે, એનું પેકેજ તે વખતે પેકેજ નક્કી નથી, પણ એનો ગોત્ર તો ફિક્સ થયું હોય. ગોત્ર ફિક્સ થયું, કર્મબંધનમાં કેટલો ફેર પડે ને. પછી તો અપ્સ એન્ડ ડાઉન્સ બધું. નરકે ગયા પછી નહીં, નરકે ગયા, દેવગતિ ગયા. ડેવલપમેન્ટ તો ત્યાં સુધી પહોંચી ગયું હોય ને. ડેવલપમેન્ટ જુદી વસ્તુ છે અને કર્મનો ભોગવટો જુદી વસ્તુ છે. નહીં, પેલા અવતારમાં જયારે હતા મહાવીર ભગવાન મરીજી અવતારમાં, ત્યારે એનું વિઝન દાખલે 360 નું તમે એક્ઝામ્પલ આપ્યું, પણ એ 360 નતું ને એનું. પણ એનું ગોત્ર તો ફિક્સ થઈ ગયું હતું. એ 360 ગોત્ર
હજુ ફેરથી કીધું ગોત્ર ઇઝ ઇક્વલ ટુ 360 નહીં. ઓકે, એનું ટાઈમ ડ્યુરેશન ફિક્સ અમને કૃષ્ણ ભગવાનને કહેવાય કે 360 એ અવતારમાં થઈ ગયેલું, ઓકે, એટલે એમનું રીબર્થ થવાનું નથી. હવે છેલ્લો અવતાર 360 થઈ ગયું એટલે હવે અહંકાર શું થઈ ગયું, અજ્ઞાન શું થઈ ગયું, બાકી બધું પેકેજ ફિક્સ થઈ ગયું. હવે તો નરગતીય પરિણામ અને તીર્થંકર પણ પરિણામ. હવે અહીંયા પુરુષાર્થ શબ્દ નહીં આવે. જયારે પેલાનો પુરુષાર્થ હતો, ગોત્ર બંધાયું ત્યારે પુરુષાર્થ હતો. તમે કીધું નરગતિ પૂરી થાય પછી એક મનુષ્ય અવતાર આવે પછી, કારણ કે એ તો અહીંયા બંધાયા છે. મનુષ્ય ગતિ છે એ તીર્થંકર ની જ આવશે કે બીજી કોઈ આવશે? એ જ આવશે, પણ એ અહીંયા બંધાઈ ગયું છે. જન્મ જે જીવતા હતા ત્યારે રાવણનું પણ સેમ રાવણનું પણ એક જ મનુષ્ય ભાવ બાકી છે, મનુષ્ય ભાવ એક બાકી છે, વચ્ચેના પૂરા કરવાના. પણ એ ફિક્સ જ છે. હોય એ પણ ત્યાં પૂરું કરીને પછી હા, ધારો કે ત્યાંથી મેં દેવગતિના કર્મ બાંધ્યા અને પછી તીર્થંકરથી મુખે જવાનું છું, તો એ તો દેવગતિમાં જાઉં, 10 લાખ રૂપિયા પૂરા કરીને પછી મનુષ્યમાં આવીને તીર્થંકર થઈને, પણ કર્મ ક્યાં બાંધ્યા છે? એ અવતારમાં. એટલે બાંધાઈ ગયેલા કર્મોને કોઈ પણ કેવડી જોઈ શકે, પણ હવે બાંધ્યા નથી એને જોઈ શકે. એટલે ભગવાન મહાવીર જે છે એનું 27 ભાવ પહેલા જે મરીચીનો જીવ હતો એનું આખું લાઈફ ટુ શબ્દ ભગવાન ના કહી શકે, ગોત્ર શબ્દ બોલે છે. તો હજી ગોત્રમાં જે થોડું કન્ફ્યુઝન છે, ગોત્ર બંધાઈ ગયું હોય નો ડાઉટ આપણી લાઈફ નથી જોતા. ગોત્ર એટલે શું કે મારે પુરુષાર્થ કરવાનો એક લિમિટ આવી, હું આવે ને, હું 25 આવે તો ખરી વર્ષ ને, આવે એ તમારી રેડિયેશન ડેવલપમેન્ટ છે તમારી. મને 25 વર્ષ પછી કરોડપતિ બનવાનો હોઉં એ મને ખબર છે, તો હું આજથી પૈસા શું કામ દઉં? મને તો ખબર જ છે. આપણે શું નક્કી કર્યું કે 25 વર્ષ પછી આપણે આમ થવાનું છે? એ તો કોઝ ની ઇફેક્ટ જ છે. ખ્યાલ આવે? અહીંયા હજુ બીજ નાખવાના બાકી છે. અચ્છા, તીર્થંકર ભગવાનના પણ બીજ નાખવાના બાકી છે. હા, ગોત્ર એટલે ગોત્ર અને પદ બંને જુદી વસ્તુ છે. તીર્થંકર પદ ક્યારે મળે? એના મા બાપ નક્કી થાય, ભાઈ બહેન નક્કી થાય, પતિ પત્ની નક્કી થાય, બાળકો નક્કી થાય, લાઈફ નક્કી થાય, પછી તીર્થંકર બને. ખાલી એકલા ગોત્ર થી કર્મ બંધાય? લાઈફ પણ ખાલી ગોત્ર શબ્દ છે એનો થોડુંક વિશ્લેષણ. ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર. જે ગોત્ર ની અંદર આપણે આધ્યાત્મની વાતો, સમજી શકીએ, ઊંચા લેવલની વાતો સમજી જ ના શકીએ. સમજવી નથી એવું નહીં, તમને ગેર જ ના આવે છે. આજે તમે કોઈ સામાન્ય માણસ હોય, શાકભાજી વાળો કે મજૂરી કરવા વાળો, આપણે કે ભી તાર આત્માની વાત સાંભળ તો મોક્ષ થશે, કે જવા દો સાહેબ મારે કઈ કામનું નથી. એનું લેવલ નથી. એ ગોત્રને કારણે એને સખત મજૂરી છે. શું છે? એટલે એમાંથી એ બહાર નીકળતો નથી. મન પણ એવું છે, વાણી એવી છે, વર્તન એવું લાવ્યો છે. એમાંથી કોક જીવ એવો હોય કે જે મજૂરી સાથે પણ જ્ઞાનમાં રહી શકે, એવું એનું હોઈ શકે. પણ એ બહુ અપવાદ ના એવું નહીં. જાકે કબીર છે, નરસિંહ મહેતા છે, એ લોકોને ખાવાના ફાંફા હતા. ખ્યાલ આવ્યો? પણ જ્ઞાન દશા ઊંચી લાયા હતા. એ ઉચ્ચ ગોત્ર કહેવાય. ખ્યાલ પેલા સંજોગોને ગોત્ર નથી કહેવાતું, જ્ઞાન દ્રષ્ટિ. હા, જ્ઞાન દ્રષ્ટિનું ગોત્ર કહેવાય. એ ગોત્રના આધારે તમને આ બધા સંજોગો એ ના મળે. નીચ ગોત્ર વાળા નીચ ગોત્ર ના મળે. બચારો ક્યારે એ આગળ જઈ જ ના શકે. ડેવલપમેન્ટ થાય જ નહીં, એનું આધ્યાત્મિક ડેવલપમેન્ટ થાય જ નહીં. કેટલા લેયર પાસ કરશે પછી થશે, ઉચ્ચ ગોત્રમાં જશે. પુણ્ય પણ થાય, પુણ્ય પાપ તો ચાલતા રહે, પણ ડેવલપમેન્ટ જે થવું જોઈએ એ ગોત્રના આધારે છે. મનુષ્યમાં એવું, પણ મનુષ્યમાં જે ડેવલપમેન્ટ જીવમાં ચાલુ છે. તીર્થંકર ભગવાન હોય ને માનું કે એના પુણ્ય દર્શન કરવા મળે એને, પણ ગોત્ર તો નહીં જ હોય એનું. દર્શન કરવા મળે તો દરવાનગી તરીકે કામ કરતો હોય. એને જ્ઞાન સાથે લેવા દેવાનો, ઇટ્સ અ ડ્યુટી. જેમ તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય, તમારે 50 કરોડનો ખર્ચો કરતો હોય છે અને પેલો દરવાનગી ઉભો હોય તો એમ કે લગ્ન તો મેં જોયા કે છે, લેવા દેવા પાર્ટ ઓફ નથી. એવી રીતે એટલે એવું છે. એટલે ગોત્ર ડેવલપમેન્ટ છે. હા, ડેવલપમેન્ટ. ખ્યાલ આવ્યો? એટલે બ્રાહ્મણ ગોત્ર, જૈન ગોત્ર, આ બધા ગોત્ર ઊંચા કહેવાય. એ જલ્દી વિચારી શકે આધ્યાત્મ. પેલા લોકો ના વિચારી શકે. પેલો તો ગમે તેમ થાય પાપ અને પુણ્ય આટલું જ વિચારે, બહુ જ લો લેવલ, જાડી બુદ્ધિ. અને એ ઝડપથી કર્મના સિદ્ધાંતો આ તે બધું સમજી ના શકે. ભલે સાંભળે ખરો ને વાંચે ખરો, ના સમજી શકે.
જડતા છે એનામાં. શું છે? એ તો હું કરું એ જ સાચું, બસ. કર્મ બર્મ નહીં. ફોરેનના લોકો કેવા છે, એ લોકો પાસે જ્ઞાન નથી, પણ અહીંયા જ્ઞાન હોય ને, પણ એવા જ્ઞાન વાળા પણ નીચ ગોત્ર ના હોય એને વાત ના પહોંચે. વાત ના પહોંચે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે જેનો જન્મ નીચ ગોત્રમાં થયો હોય એની સાથે અમે વાર્તાલાપ ના કરીએ જ્ઞાનની, પણ કામ લઈએ. શું લઈએ? કામ લઈએ અને પૈસા આપી દઈએ, પતી ગયું. ખ્યાલ આવ્યો? ઉચ્ચ ગોત્ર વાળા સમજી શકે, પેલો સમજી ના શકે. એને સમજવું એવું નથી, એનું લેવલ જ નથી. તો હવે ખ્યાલ આવ્યો? લેવલ જ નથી. એ ગોત્ર શબ્દ એને લાગુ પડે. ઉચ્ચ ગોત્ર વાળાને વાતાવરણ પણ એવું જ મળે. આજે અમે ઉચ્ચ ગોત્રમાં જન્મ્યા જૈન તરીકે, 3 વર્ષની ઉંમરે અમારું ચુસ્ત જૈન ધર્મ મળ્યું. રાત્રિ ભોજન નહીં, કંદમૂળ નહીં, અમે તો એ કર્યું જ નથી, પણ અમને સંજોગો મળ્યા ને. 3 વર્ષની ઉંમરે પાઠશાળામાં જવાનું, ધાર્મિક ભણવાનું, આ બધું ક્યારે મળે? એ બીજમાં હોય તો મળે ને. ધાર્મિક શાસ્ત્રો વાંચવાનું, કેમ સંજોગ મળ્યા ભાઈ? તું લઈને આવ્યો તારે ને, ગોત્ર હું છે તું. હવે ખ્યાલ આવી ગયો? નીચ ગોત્ર વાળા સબ્જેક્ટ જ ના આવે. ગોત્ર કર્મ આ રીતે. ગોત્ર પછી જે બંધ પડે એના આધારે લાઈફ બને. ખાલી એકલા ગોત્રથી ના પડે. મારું ઉચ્ચ ગોત્ર હોય એટલે મારું લાઈફ સારું થશે, નરકતીમાં જવું પડે. પાપ પુણ્યનો પ્રશ્ન નથી, વિચાર કરવાની ક્ષમતા એ ગોત્ર ઉપર છે. ડેવલપમેન્ટ એના ગોત્ર ઉપર છે. એવું નહીં કે ઉચ્ચ ગોત્ર વાળો અધોગતિમાં ના જઈ શકે, પણ ડેવલપમેન્ટ ના જાય. સમજણ તો એની જ રહે. તીર્થંકરો કરો નરગતિમાં જાય તો ડેવલપમેન્ટ તો એ જ રહે. અને આ આપણા આધ્યાત્મ વિજ્ઞાને કીધું છે કે ડેવલપમેન્ટ ક્યારે માઇનસ થતું તમને કોઈ આપતોડ જોવા નહીં મળે કે દુનિયાના શાસ્ત્રમાં જોવા નહીં મળે. ત્યારે એનું કારણ શું છે કે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને જયારે બોલવાના સંજોગો આવ્યા ત્યારે એ લેવલની વ્યક્તિઓ જ નથી કે જેને આ વિજ્ઞાન સમજાવવું પડે. એટલે એમને આ વ્યવહારનું સમજાવ્યું છે. અને એટલે જ એમને કેવું પડ્યું કે મેં વિજ્ઞાન નીકળી નહીં અમારાથી. એમની પાસે નતું એવું નથી, એમની પાસે હતું. તો પછી પૂછવા અને સાયન્ટિસ્ટોને શોધવા માટે બહુ પ્રયત્ન કર્યા. લોકોને કીધું બી કોઈ દેશમાં વિદેશમાં, પણ સંજોગ લાયા નહોતા. એટલે શું થાય? તેમનો ભાવ હતો કે અત્યારે આ જ ભાવ આ વિજ્ઞાન દ્વારા પૂરો થાય છે. કારણ કે વિજ્ઞાન તો કેવું હોય, એક જ હોય. વ્યક્તિ વ્યક્ત ગમે તે કરે, વિજ્ઞાન વ્યક્તિએ બદલાય. વિજ્ઞાન સનાતન હોય, એનો કોઈ માલિક વ્યક્ત કરનારો ગમે તે હોય, પણ વિજ્ઞાન તો સનાતન જ હોય, એનો કોઈ માલિક ના હોય. અનુભવથી વ્યક્ત કરી શકે, બસ. માલિક થઈ શકે કુદરતનો ભાગ જ થયો ને. કુદરતનો ભાગ જ છે ને. વ્યક્ત કરવાના સંજોગો એ કુદરતનો ભાગ. દાદા નિમિત્ત ના નીકળવું હોય તો કુદરતને ગમે નિમિત્ત આપવું તો પડે જ. ના, એવું લોક કલ્યાણનું નિમિત્ત એવું નહીં. એ તો નિમિત્ત હોય તો જ આવે, ના આવે. એમને વરસાદનો દાદા દાખલો આપ્યો હતો કે વરસાદ ક્યારે પડે કે નીચે રાહ જોતા હોય. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની થઈ ગયા, આટલા મોટા, બરાબર છે. એના પછી કોઈ જ્ઞાની ના થયું, અનુભવી. એમની વાતો કરનારા અત્યારે બધા છે, જ્ઞાની ના થતું ના થાય. દાદા ભગવાનની પરંપરામાં થયું, બધામાં થાય. સ્વામિનારાયણની પરંપરામાં સ્વામિનારાયણ જેવા પાકા પરંપરા થોડી જ્ઞાનીની પરંપરા થોડી એવી હોય. એટલે એમ નહીં, એટલે આની લિંક કહેવાય. લિંક ખ્યાલ આવ્યો? જ્યારે આગલા ભવોમાં સાથે હોય ત્યારે બંનેની ફ્રીક્વન્સી એક જ હોય, બંનેની ઇન્ટેન્સિટી એક જ હોય, ખાલી ભાવમાં ડિફરન્સ પડી ગયો. શું પડી જાય? ભાવમાં ડિફરન્સ પડી જાય. અને એના આધારે રૂપકમાં શું આવે? બધી રીતે. હું આજે એવો ભાવ કરું આ અવતારમાં કે મારે આ વિજ્ઞાન કરોડો માણસને પહોંચાડવું છે, પણ માનો કે બધા મને ભેગા થાય છે અને જો આપી શકું ને તો એ લોકો વિજ્ઞાન ના સમજે તો શું કરવું? અને મારી પાસે આવે તો પાછા મોકલવા તો કે ના આવે, લો લેવલની વાત કરો. શું કરો? લો લેવલ. જે એને ગમે છે, એને સમજાય છે, એને પહોંચે છે. ચાલો, હવે આવો મેં ભાવ કર્યો. શું કર્યો? તો રૂપક કેવું આવવાનું? હવે હું ભાવ કરું કે મારું આ વિજ્ઞાન મને જે કુદરત અનુભવ કરાવે એ મારે દુનિયાને જેમ છે તેમ આપવું છે. શું કીધું? લોકો સમજે કે ના સમજે મારે નથી જોવું, મારી પાસે આવે ને સમજાવવું છે. અને મારે સંખ્યામાં નથી જવું. ભાવ કરો છો કે લાખો પામે,
પણ મારી પાસે લાખો આવે એવું જરૂરી નથી, પહોંચવું જોઈએ. તો આજે મને એવું છે, આજે યુટ્યુબ કે બીજા માધ્યમથી આ સાયન્ટિસ્ટ દ્વારા પહોંચે જ છે ને, એમાં હું પહોંચાડું છું આવતું ને 1000 સાયન્સ બનાવવાનો ભાવ ને તમારે સાયન્સ કહેવાનું. આ ભારત વર્ષમાં પહેલી વખત બને છે ધર્મની પરંપરામાં કે ગુરુ પોતે, જ્ઞાની પોતે જેને જ્ઞાન આપ્યું છે, વિજ્ઞાન આપ્યું છે, એને ઇક્વલ ગણે છે. હું સાયન્ટિસ્ટ ને તમે આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ નથી કહેતો. હવે ખ્યાલ આવી ગયો? અને હું જે કહું છું મારા અનુભવથી, એ તમે તમારા અનુભવથી બીજાને કહી શકો, કારણ કે તમે સનાતન સત્યને કહો છો. મારા સત્યને ને સત્સંગમાં કહું છું ને કે જયારે તમે વિજ્ઞાનની વાત કરતા હોય તો મારું નામ બોલવું જરૂરી નથી કીધું અનેક વખત, કારણ કે વિજ્ઞાન મારું છે નહીં, અનુભવ મારો છે, વિજ્ઞાન તો મારું નથી. અને તમારે બધા વિજ્ઞાનનો અનુભવ કરવાનો છે, મારા મન વચન કાયાનો નથી કરવાનો. હવે ખ્યાલ આવી ગયો? આટલી ક્લેરિટી ક્યારે આવે? જેનું વિઝન હોય તો ને. નહીં કે મને માનજો, હું કોઈ એમ જ તમારે કરવાનું, મારી આજ્ઞા નહીં પાડો તો તમારી અધોગતિ થશે, એવું મારે કેવું પડે. જો હું ગુરુ હોઉં આ બધું અહીંયા આગળ આવે. મેં માનવું ના માનવું તમારી સ્વતંત્રતા છે. હું શું કહું છું, મારું કામ વ્યક્ત કરવાનું છે, એ મારો રોલ છે. પણ આ વ્યક્ત થયેલી વાતો તમને સમજાયા પછી ફોલો કરવી કે ના કરવી તમારી ફ્રીડમ છે. શું કહું છું, હું વાહે પડીશ નહીં, એ મારો રોલ જ નથી. વાહે પડવાનું વ્યક્ત કરવાનો રોલ છે. શું છે, તીર્થંકરો શું કરે, પ્રશ્ન શું આપે, જવાબ આપે. તમારે એને માનવું ના માનવું અનુસર તમારી મરજી. ખ્યાલ આવ્યો કે નહીં? એવા હોય મુક્ત પુરુષ હોય, એમને શું, એમને તો અનુભવ થઈ ગયો છે. પણ તમે અનુભવ થાય એનો માર્ગ બતાવે છે, આયા એની પાસે. પણ તમારે પછી ફોલો કરવું કે નહીં એ એમનો પ્રશ્ન નથી. એ મુક્ત રહેશે અને તમને મુક્ત. તો આપણે બી શું કરીએ છીએ કે હું મુક્ત રહું છું ને તમને મુક્ત. પછી કઈ વાત બાંધવાની વાત જ નહીં. તમે આમ કરશો તો જ આમ થશે, ભાઈ નહીં. આ કુદરતનું વિજ્ઞાન જેટલું તમે ઉપયોગ કરશો તો તમને મુક્તિનો અનુભવ થશે. મને માનવાથી નહીં, મારા ફોટાથી નહીં. ખ્યાલ? કુદરતને જેટલું સમજ્યા છો એટલો ઉપયોગ કરશો તો છૂટા પડવાની અનુભૂતિ તમને જ થશે. એમાં મારા સર્ટિફિકેટની જરૂર નથી. હવે ખ્યાલ આવી ગયો? કેટલું ક્લિયર છે? કોઈ કન્ફ્યુઝન છે? કોઈ હેન્ડીકેપ પણ કે કોઈ કન્ડિશન કે આમ થાય તો જ આમ થાય? એમાં વચ્ચે મારા પણ આવે છે કોઈ જગ્યાએ આખા વિજ્ઞાનમાં? અને તમે દુનિયાના કોઈ પણ ધર્મમાં જાઓ તો વચ્ચે બંધન આવે જ. આમ નહીં કરો તો આમ નહીં થાય. એવું અહીંયા આગળ ના આવે. ક્રિયા શબ્દ ના આવે, દ્રષ્ટિ શબ્દ આવે. એટલે આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સ ને આર્ટ ઓફ થોટ, સ્પીચ અને એક્શન ની આપણે વાત કરતા નથી. ખ્યાલ આવે? હવે આ જે વાત થઈ એ વાત આપણે તો આપણે એક્શન એ બધી જગ્યાએ આપણે જોવાનું કે હું કેવી રીતે જુદો છું. પણ એક સ્ટેપ એનું ઉપર આપણે વિચારીએ કે જે તમને અત્યારે અંદર વર્તતું હોય, જે તમે આપણે પેલા સત્સંગ 2012-13 માં આપણે વાત